મંદિર ઉપર જો ધ્વજા ચડે છે. બોલો દ્વારકાધીશની જય. તો શું કેમ મિત્રો, મોજમાં ને પાછો નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ ને સરસ મજાની રાત પડી ગઈ અને રાતના વાગી ગયા છે 1 ને આપણે અચાનક જવાનું થયું દ્વારકા. ને આજે આપણું આઈડી પણ આપણું પાછું આવી ગયું હતું, વિવેક ફન વાળું. ઇન્સ્ટાગ્રામમાં આપણું આઈડી રહ્યું ને ડિસેબલ થઈ ગયું હતું, એ આઈડી પણ આજે આવી ગયું હતું. તો સવારમાં આપણે બધા માતાજીના દર્શન કરી આવ્યા. એ વ્લોગ તમે ના જોયો ને તો આગળનો વ્લોગ તમે જોતા આવજો. અને અત્યારે આપણે જઈશું દ્વારકા અને કોની હારે જઈને તમને હમણાં કહું. છેક સુધી કન્ટિન્યુ રહી જાઓ. જો કપડાં ભરી દીધા છે, સ્પ્રે ને બધું લઈ લીધું છે અને હવે વિશ્વાસભાઈને આપણને લેવા આવે છે તો પછી જઈએ આપણે દ્વારકા. આ 2 શર્ટ મૂકવાના તો રહી ગયા, આ નવો શર્ટ લીધો. ફ્લેક્સ મારતા બહુ શીખી ગયું હમણાંથી, સમજ્યા? હારે આપણે પ્રોડક્ટની પ્રમોશન આવ્યું હતું ને તો એ લઈ લીધું પ્રોડક્ટ. તે કદાચ આપણે અહીંયા પ્રમોશન કરી નાખીએ હારે. તો ફાઇનલી આપણને લેવા માટે આવી ગયા અને રાતના 2 વાગ્યા છેક લેવા આવ્યા. બોલો, મને 12 વાગ્યાનો તૈયાર કરીને લેવડાવી દીધો ભાઈ. હજી કોઈ નહીં આવ્યું, મને અમથો વહેલા બોલાવી દીધો હોય. નીચે ગાડી નથી ઊભી ક્યાંય. જો વિશ્વાસભાઈ ની આપણને લેવા માટે આવી ગયા છે. આ જો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા દ્વારકા જવા માટે. ફોન ઉડી રહ્યો છે મિત્રો. આપણે બધા ભાઈઓ સાથે આપણે નીકળી ગયા દ્વારકા જવા માટે. ગોપાલભાઈ, ધ્રુવભાઈ, યશરાજભાઈ અને વિશ્વાસભાઈ. જય દ્વારકાધીશ. અને બુવાજીની બીજી ગાડીમાં જાય છે તો આપણે ચોટીલાથી ગાડીમાં બેસી. મૂળ ગાડી આપણે ફેરવતી રહેવાની, સમજ્યા? નીકળી ગયા આપણે દ્વારકા જવા માટે. ફોન આવી ગયો પેલા. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા દ્વારકા જવા માટે. વચ્ચે આપણે 2-3 જગ્યાએ હોલ્ડ કર્યો હતો અને પોલીસ વાળા ઉભા રાખ્યા હતા. એ બધું આપણે પતી ગયું અને કેવાય ને વરસાદ ચાલુ થયો. સાચું, હા હવે મજા આવશે. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે મોજ આવશે. શું કેવું વિશુભાઈ? સાચું ને? વચ્ચે આપણે સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે વિડીયો નથી ઉતાર્યા. પછી અત્યારે બેકઅપ લઈ લીધું SSD માં. હવે પાછા આપણે બ્લોગ બનાવશે તો કન્ટિન્યુ. હવે મને ઊંઘ આવે એટલે હવે ઊંઘ પી જાઉં શાંતિથી. સરસ. તમને કોઈ નથી ઊંઘ આવતી? ભાઈ શર્મા આવી. પુષ્પરાજભાઈ, જય દ્વારકાધીશ. જય માતાજી. જય દ્વારકાધીશ. હા, જય માતાજી. હાલી ગયો. તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને સરસ મજાની સવાર પડી ગઈ છે, પણ જોકે ભૂતા જ નથી. કલાક ખાલી મટકું મારી લીધું. હોટલે આવી ગયા છીએ અને થેલા લઈને હવે ફ્રેશ થઈ લઈ પછી જઈએ આપણે દર્શન કરવા માટે. તો ચા તો પીવી જ પડે. ચા ના બહુ શોખીન પાછા. ફાઇનલી રૂમ મળી ગયો છે. હવે આપણે હોઈ જઈએ શાંતિથી. તો ફાઇનલી મિત્રો આપણે સરસ મજાના બાબલા જેવા તૈયાર થઈ ગયા છીએ નહીને. પુષ્પરાજભાઈ ને હજી બાકી ના આવવાનું. વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો દંત્યો ખોટા ફેરવા માંડ્યા. સમજો હજી યશભાઈ ને બાકી નાવાનું. તો ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે. સીતારામ, ફુવાજી, ફરીવાર. તો ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે. મજામાં? સીતારામ. તૈયાર થવા માટે આપણને 2 રૂમ આપ્યા હતા અને બીજા 2 રૂમ આપણા શું કહેવાય ક્લીન થતા હતા. તો એ તમને રૂમ બતાવી દઉં. જો એક આ રૂમ છે. જો આવતા વેત ફોટા પાડવાનું ચાલુ કરી દીધું. એસ્ટેટિક, સાચું ને? બહુ. અને આ બીજો રૂમ. આ રૂમ સારો હોય. એવું છે? વાવ, બ્યુટીફુલ વ્યૂ આવે. સમજો ચોખ્ખો RCC નો રોડ દેખાય છે. વાહ વાહ. સીતારામ ભૂદેવ.
આ જો તમે વિડીયોમાં આવી ગયા હા તો ફાઇનલી અત્યારે નવા રૂમમાં સામાન મૂકીને આપણે નીકળી ગયા મંદિરે દર્શન કરવા જવા માટે જો બધા બાબલા જેવા તૈયાર થઈ ગયા છે વિશ્વાસભાઈની ગાડીમાં નીકળી ગયા આપણે દ્વારકા મંદિરે જવા માટે બોલો દ્વારિકાધીશ કી જય દ્વારકા ભાઈ આપણે ગોમતી ઘાટે આવી ગયા છીએ અને જો અત્યારે ફૂલ મોજા આવે છે ના વેવ કેવાય ને વેવ હે બુવાજી બધા ઉભા રહ્યા તો હું ઉભો રહી જાઉં અવાજ આવે છે ને પબ્લિક જો કેટલું બધું છે મંદિર ઉપર જો ધ્વજા ચડે છે ફાઇનલી ગોમતી ઘાટેથી આપણે નીકળી ગયા મંદિર તરફ જવા માટે જો 56 સીડીએથી જવાનું છે આપણે ભુવાજી કે તેનું મહત્વ છે કંઈક એ આપણે ભુવાજીને હમણાં પૂછીએ આપણે વિડીયો નહીં ઉતારીએ કે અહીંયાથી જો આપણે દર્શન કરવા જવાનું છે તો ફોન જમા કરાવી દઈ હાલો જમા કરી નાખો મારે ફાઇનલી મિત્રો સરસ મજાના દ્વારકાધીશના દર્શન કરી લીધા છે બોલો દ્વારકાધીશની જય 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 આવું મંદિરમાં કરતા હતા ક્યાં ભાઈ નું પેન્ટ પલળી ગયું છે વ્યવસ્થિત આજો જોરદાર મોજા આવે છે સમજો ફાઇનલી મંદિરમાં સરસ મજાના દર્શન કરીને આવી ગયા ત્યારે માટી નોઝમાં જમવા માટે ખાઈ નાખશે ને પીજો અરે બધા ભૂખ્યા થયા જો ધ્રુવભાઈ તો બોલવાનો વેતે નથી યશરથભાઈ બુવાજી સીતારામ કેમ છે પીઝા ખાઈ નાખો ફૂલ ભૂખ લાગી ને તો ફાઇનલી પીજો આવી ગયો આપણો પીજો તો બોલાવી બાકાજી ગઈ હાલો ધ્રુવભાઈ બોલાવી નાખશે બાકાજી ગઈ તો ફાઇનલી જમી લીધું ને પુષ્પરાજભાઈ આપણા માટે રેડબુલ લઈ આવ્યા છે હા 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 આયલું હે ને બાકી એટલે આપણે આવી ગયા હોટલે ના જો સમજો બધા હુઈ ગયા હે ને ઓ ધ્રુવભાઈ ધ્રુવભાઈ ખોટો હાવ ખોટો અરે આ લાયો રેડબુલ સાંભળો ને રણોજન રાય હુકમ કરો તો પીર જાતરાયો થાય મારો જી અત્યારે ક્યારની બધા રે ગેમ રમીને મસ્તી કરી અને હવે થાકી ગયા હી વિશુભાઈ હવે હુઈ જાવ તો સારી વાત છે હાલો અહીંયા પાણી ઢોળ્યું તો સમજો હવે હુઈ જાય શાંતિથી હવે મળી સીધા સાંજે ફાઇનલી સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એટલે સવારના કેટલા રાતના 8 વાગી ગયા છે અને 8 વાગે આપણે ઉઠી ગયા ને ઉઠતા જ આપણે ચા મંગાવી લીધી છે વિશુભાઈ ઊંઘ આવી ગઈ હતી યા મેન કેટલા વાગ્યા 8:30 થઈ ગયા છે 8:30 આપણે ચા પીસી પછી જઈશી બહાર આંટો મારવા માટે કન્ટિન્યુ ચા પી લે છાશ પણ જોઈએ અને કેરીનો રસ પણ જોઈએ દીકા તો ફાઇનલી ચા પીને હવે નીકળી ગયા આપણે જમવા જવા માટે જઈશી ને અને પછી આપણે ગોમતી ઘાટે બેન ડાયરો જમાવશી આજ નકરો ડાયરો જમાવવાનો ને આરામ જ કરવાનો હું કેવું છું ભાઈ આજ તો મેં એક વિડીયો એડિટ કરીને મૂકાય નથી એમને એમ જ છે બધું તો ફાઇનલી જમવામાં તો અત્યારે બહુ વાર લાગે એવી તો અત્યારે આપણે મંદિરે આંટો મારવા માટે નીકળી ગયા છે અને જો બજારમાંથી થઈને નીકળી ગયા આપણે મંદિર પાસે આવી ગયા છીએ આપણે જય દ્વારકાધીશ જો દ્વારકામાં આપણને આપણા વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા જય દ્વારકાધીશ મજા આવે વિડીયો જોવાની બસ ત્યારે આવનારો સપોર્ટ કરતા રહ્યો હાલો આખો માર્કેટ ખાવું જોઈએ કે કોણ આવી ગયું તો ચાલતા ચાલતા આપણે દરિયા પાસે આવી ગયા હતા જો હા આ અમારા ભાઈ ઇંગ્લિશ બહુ બોલે છે આવડતું નથી ને એટલે વધારે બોલે ગજબ બેઇજ્જતી હે અમે જો દીવા દાંડી છે જો અમને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું જો मुझे दरिया जैसा घर बनाने का है दरिया जैसा घर बनाने का है હા એ તે વિડીયો બનાવે બહુ દ્વારકામાં રખડીએ છીએ અરે પણ અરે બિગ ફેન બિગ ફેન સર બિગ ફેન ના હેલો હેલો
લાઈક કરો શેર કરો વિવેક ફન ને ખાલી ના હાલો તો ફાઇનલી અત્યારે આપણે હોટલે જમવા માટે આવી ગયા હતા વાળો આવી ગયો હોય આપણો અને જમવાનું બધા ચાલુ કરી દીધું છે જો તું ખા મરચું હું તો શાક ખાઈશ જમીન આવી ગયા હતા આપણે હોટલ અને હોટલે મસ્ત નાઈને ફ્રેશ થઈને હવે પાછા જઈશી આપણે ક્યાં જવાનું છે ભડકેશ્વર મહાદેવ હા ત્યાં જવાનું અને ત્યાં આપણે બેઠા બેઠા ડાયરો જમાવશે સુહાના કલ ક્યાં હોગા અત્યારે ભડકેશ્વર મહાદેવ આવી ગયા છીએ આપણે અને જો મોજા જો આવે પાણીના એ મોટા મોટા મોજા આવે છે સમજો હા ભાઈ આટા મૂકી દીધા હે અત્યારે દરિયો ફૂલ ગાંડો થયો સમજો મોજા જો કેવડા મોટા મોટા સમજો હા જો હે વિડીયો ઉતારવાનું ચાલુ કરો એટલે કંઈક ને કંઈક બોલવાનો રોલ અમને આપી દીધો આપણે મોજા અત્યારે ફૂલ આવે સમજો હા હા પાણી જો ઉડે હા એ ઓળખી ગયા મને